મહેશ, મારો મિત્ર, કેમ છો? મજામાં? પાકો દોસ્તાર હો મારો. કેમ અચાનક તું કઈ ફોન કર્યો નહીં ને સીધો આવી ગયો? મને ખબર પડી ગઈ કે તું આવ્યો છો અને તું ક્યાં કોઈ દી ફોન કરશો. તે કીધું તું કે હું આવી તો ફોન કરી, પણ મને હવે ખબર પડી ગઈ છે છોકરાઓ રાખ્યા છે 4-5. હા, એને ચોકલેટો આપી દઉં. કહું કે જેવો મહેશ ઘરમાં પગ મૂકે ને એટલે મને સમાચાર પગાડી દેવાના. એટલે તું જ્યારે ગામમાં આવી ને ત્યાં પાદરથી મને ખબર પડી જાય કે તું બસ સ્ટેન્ડથી ઉતર્યો ને હવે આવીશો. એટલે પોગી દેવાનું. હા, હવે હા મારી મિત્ર છે દામિની, એને બહુ તકલીફમાં છે. જો હા, એના ભાઈનું છે ને એક્સિડન્ટ થયું હતું તો હાથ ભાંગી ગયો છે, એનું ઓપરેશન કરાવવાનું છે. આ તો દવાખાને લઈ જવાય ને. પણ બસારાની બહુ પરિસ્થિતિ ખરાબ. મને તો એમ થયું કે તમે કોઈ ડાક્ટર પાસે લઈને આવ્યા છો. શાંતિ રાખ, તું ઓળખતી નથી આ કોણ છે. ઓળખું છું, હમણાં તો તમે કીધું કે મહેશ નામ છે. આ એના ઘરની બહુ પરિસ્થિતિ ખરાબ છે. એને બાપુને આ અચાનક પેરાલિસિસનો હુમલો આવી ગયો. એટલે ગાડી જોઈ છે. એક કામ કર, હાલે ગાડી લઈ જા અને દવાખાને લઈ જા. હાલે રાખ, પાછો દઈ જાય છે, જોઈ નાખજે. મોટી ગાડીની સાવી છે આ તો. અને ન આવડતી તો કોકને લેતો જાય. હાવલી બાર લાંબી ગાડી પડી તારી. હા હાલે, મને ક્યાં આવડે, ટ્રેક્ટર માંડમાં નાખું. એમ નહીં, તું કહેતો તું છોકરા રાખ્યા છે, હું બસમાં ઉતરું તો ખબર પડી જાય. છોકરાએ કીધું નહીં ગાડી વાય વખતે એમ. આ વખતેનું મેં પૂછ્યું નહોતું, ખાલી કીધું તું કે ઘરે છે એમ. પણ હું કહું છું, આ તું જે કામ હોય કે ને, અને આને હું કામ લાવ્યો છું તું? એનું તો કામ છે. જો હવે આ ઘરની હંધી જવાબદારી આની માથે આવી ગઈ છે. એના ભાઈનું ઓપરેશન કરાવવાનું છે, બાપુની તબિયત ખરાબ છે, ઘરમાં બહુ પૈસા ઓછા છે અને હવે બધા પૈસા આને ભેગા કરવા છે અને એના બાપુને હાજા કરવા છે અને ભાઈને હાજો કરવો છે. તો શહેરમાં જવું છે ને, શહેરમાં કંઈ કામ કરવું છે, નોકરી કરીને પૈસા ભેગા કરીને આ ઘરને મદદ કરવી છે. તું કાંઈ મદદ કરીને. હા, તું ઓલું ફિલ્મની વાત કરતો હતો ને મને, નવા ફિલ્મની. આ ઓલો કોણ આવવાનો છે? રીતેન. રીતેન આવવાનો છે એના ફિલ્મમાં. હા, તમારા મિત્ર ફિલ્મ બનાવે છે. અરે ફિલ્મ હું હારા હારા ગીત બનાવી નાખ્યા અને ફિલ્મ તો એવા બનાવ્યા ટીસ્કુડું ને ટીસ્કીડી. આવા તો એના ફિલ્મના નામ છે. અને કેટલા સ્ટાર ઓલા શું કહેવાય એને, સિતારા, કેટલાય સિતારા મળ્યા. એક દી છે ને એને મને આવડું મોટો ફોટો બતાવ્યો હતો, એનો ફોટો, પછી હીરો હિરોઈનના ફોટા ને નીચે નકરા છે ને સિતારા સિતારા ને સિતારા. હા, હું કહું છું મહેશભાઈ, તમે મને શેર લઈ જાઓ. એટલે થોડું ઘણું નાટક કરતા તો મને આવડે છે. આ સ્કૂલમાં આ ઓલું નાટક હોય ને, ઈ હંધાય નાટકમાં હું રહેતી. બધું બોલ, કઈ નાટક ન મૂકું. અને એક્ટિંગ તો તમે જોવો, કઈ મને આવડે છે. એને એમ ફાવે ઇંગ્લિશ બિંગ્લિશ છે, આપણે ઇંગ્લિશમાં બોલતો. ઇંગ્લિશ જો કેમ આ ભણેલી છે હો મહેશ, તું એમ નો સમજતો. તું મને ભલે ગબો સમજ, પણ આને હલકામ નો લેતો. હિન્દી આવડે છે મને. હિન્દી બોલ. હિન્દી લે જો કેમ બાકી. હું કહું છું, આનું કેવું નામ કીધું? દામિની. દામિની, તું નાટક કરશો ને એ બરોબર છે. આ કાંઈ નાની વાત નથી. હું ફિલ્મની વાત કરું છું. અને ફિલ્મમાં તું આયેલ કોઈ દી? તો ગાંડા તું સમજતો નથી મહેશ. એટલે આમાં ગાંડો હું શું કે તું શું એ ખબર નથી પડતી. અરે તમે મારી એક્ટિંગ તો જો, તમે જોઈ છે મારી એક્ટિંગ? હું કેવી એક્ટિંગ કરું છું ઈ ખબર છે તમને? ઉભા રહે, ઉભા રહે. રિહાઈ જા. જો રિહાઈ ગયો. એ બસ ભાઈ ને રોવરાયમાં ભાઈ. પાપા ઊભો તો રે. હા, ગુસ્સો કર. જો તમને તો છે ને હું છોડીશ નહીં. લે જો કા આ મોઢું મરડીન આ કોકને ઘસકાઈ નાખ. હા, તમારો તો છે ને હું વારો પાડવાની છું. લે જોઈ લે. લે બાપુજી આવે ને એટલી વાર છે, પછી જોવો. કેમ બાકી. તું હું હંમેશ છો આને જમકુડી છે મારા ગામની. અને તને હું કહું મહેશ, મારી વાત સાંભળ. હા, તારા ફિલ્મમાં છે ને ધૂમ મચાવશે. હાચું કહું છું, આને કામની જરૂર છે. અરે એક ફિલ્મમાં તું રોલ મને નો આપતો, મારે નથી જોતો, મારો રોલ આને આપ દે જા બસ. અરે પણ તમે મોકો તો આપો. હું કામ કરી શકું, નો આવડે તો તમ તારે લાત મારીને કાઢી મૂકજો બસ. લે અરે પણ મારા ભાઈ, આ તું કેમ વાતું કરે એમ વાતું ત્યાં ન કરવાની હોય. આ તમે કહો એવું કાંઈ ત્યાં ન હોય. અહીંયા જરીક ગુસ્સો કરતા આવડી જાય ને રોતા આવડી જાય એટલે હું એક્ટિંગ કરતા આવડી ગયો. પણ હું તને કહું તો શું, મને યાદ છે ત્યાં સુધી એને પાનાના છે ને પત્તા આખા પાકા કરી નાખે. મને કોઈ દી યાદ નથી રહેતું, એટલું તેને યાદ રહે. એની યાદ શક્તિ એટલે
હાથી એક રહેવા દો. હા, તમારા મિત્ર મારું કોઈ કામ નહીં કરે. અરે એક ગરીબ માણસ એમની પાસે ભીખ માંગે છે કે મને કામ આપી દો, કામ આપી દો. મારે કામની જરૂર છે, પણ આ માણસ સમજતા જ નથી. કઈ વાંધો નહીં, હું શ્રાપ આપું છું તમને. જો લે શ્રાપ નો લેતો શ્રાપ આપું છું તમને. રોકી લે. ભગવાન હંતુએ જોવે છે. બસ બસ જવા દે. આ મિત્ર છે, શ્રાપ નો દેવાય. આ બધું લાગશે ને તો કાંઈ નો નહીં રે. આ ગાડી વહી જાય એમાં ટાયર વચ્ચે ખાલી, સમજો તું? મારી વાત એ ટાયર હું વેસી એવી ભંગરવાળાને. લે લે મારી વાત સાંભળો. એને એક્ટર બનવું છે ને, તો બનવું છે ને, તો હવે એક કામ કર ભાઈ, તું કાંઈ વિશે બોલતો નહીં, 2 મિનિટ મને વાત કરવા દે. હું શું કહું છું, હું તને છે ને એક સ્ક્રિપ્ટ આપું, તું મને હા એક તું ભાઈ કે તું બોલ. એ છે ને આ ઓલા બધા ન બોલે, આમ આમ કાંઈક જોતા હોય ને વાંચતા હોય ને પાના ફેરવતા હોય ને બીડી પીતા હોય ને એ બધા છે ને આમ આમ પાકું કરીને પછી એમ કે હાલો રેડી. હાય, બીડી નહીં પીવો. ઈ સ્ક્રિપ્ટ તો હેમજા, પણ બીડી નહીં પીવો. તું ન પીતી અરે મારી માં, તારે ક્યાં બીડી પીવાની હોય એમાં? માં નહીં. દામિની. અરે ઉભા રહો ભાઈ, આ બતાવો એક મિનિટ. તો ભાઈ તું બે ની હું ગોતું છું, એમાં અગત્યના કાગળિયા હોય. હે હું કે કાંઈ નહીં. ક્યાં ભડકાણા છે હજુ તો? કેવું ખોટું બોલે છે. મારો મિત્ર બહુ ભળે અમારી બેન. જો આમ જો, હા આ છે ને, હા તું એને કે મારે કાંઈ નથી થયું. આ જે ડાયલોગ છે ને, હા એ બધા વાંચી અને મને અત્યારે એક્ટિંગ કરીને બતાવે. કેતો ઊભી રહેજો હો. ભાઈ એને દે નહીં, તારે નથી વાંચવું. આ નાની વહુનું વાંચ આપણે. નાની વહુ. વાંચવાનું નથી, તું તારી રીતે યાદ કર લે અને જોઈ લે એમાં શું છે, પછી એક્ટિંગ કરી. સાહેબ, આ તો કેવી વાત થઈ ગઈ. વાયસા વગર કોને યાદ રહે? અરે વાંચવાનું જ કહું છું, તું વાંચી લે. વાંચ. નાની વહુ. નાની વહુ બહુ વાયડી છે. એને પૈસા લેવા છે એટલે બધાની આગળ ખોટું બોલે છે. અરે બસ એટલું તો બહુ થઈ ગયું. હવે તમે ખાલી મારી એક્ટિંગ જોવો. હાલો ઓલું બસ ઓલું હા ચાલુ કરીને બધું થઈ ગયું. તારા ના, મોલું ના. કરે એ કઈ ને. હા, ઈ ઓલું આમ કરે ને, ઓલું પેલા કઈક બોલે. હું બોલે? બોલ ને. હું બોલું. રોલ રોલિંગ એક્શન. મોટા ભાઈ, તમને શું લાગ્યું કે આંધી પ્રોપર્ટી તમે લઈ લેશો એમ? પણ તમે ભૂલી રહ્યા છો. હા, ઘરની નાની વહુ હવે આવી ગઈ છે ઘરમાં, એટલે આ પ્રોપર્ટીના ભાગ પડશે ને તો એ હરખે હરખા પડશે. અડધી પ્રોપર્ટી મોટા ભાઈની અને અડધી પ્રોપર્ટી નાના ભાઈની, અને હું મારો ભાગ લઈને જ જઈશ. સમજી ગયા? વાહ. એટલો બધો ખુશ થવા કાંઈ નહીં. હાલ હું નાનો ઉનો રોલ એને આપે ને કંઈક કામ આપે, બીજું હા તો કાંઈ બસ. તું કહે છો ને આ એનું કામનું નક્કી થઈ ગયું છે. સામે એ થોડુંક કરે છે. હવે એક નાનું બીજું કામ કરી દે ને હરવાર. એટલે નાનો રોલ આપે હો તું, બીજું તો કામ રોલ તારો તારે- વારો નહીં આવે, બસ બેયનું એ કરે. નાનેથી જ મોટાની શરૂઆત થાય ભાઈ. મારે નથી જોતું કામ ભાઈ. હું અહીંયા ટેફા ભાંગી તું તારે. તું મારું શું કામ કરીશ? મારો રોલ તો આપ્યો તે. બોલ. હું શું કહું છું, હા જો હમણાં છે ને એને થોડો પૈસામાં ટેકો કર અને થોડા રૂપિયા આપ આ ઉપાડ તરીકે. પછી તારા કામમાંથી વાળી લેજે. તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દઈશ. મારે પૈસાની બહુ જરૂર છે. હા. અરે તમે મને કામ કરી કરીને નીચવી નાખજો. હું હંધુ એ કામ કરીશ, પણ મને પૈસા આપી દો. અને મહેશ, હા બહુ ભોળી છોકરી છે. આ ધ્યાન રાખજે આનું હો. આ શહેરમાં આવે તો એનું કોઈ નથી, તું જ છો એનો. એટલે તારા મિત્ર વતી, એટલે હા તારો મિત્ર તારી પાસે હાથ જોડીને કહે છે એને દુઃખ ન પડવા દેતો હો. પૈસાની મદદ થોડી ઘણી કરી દે ને. આમ તો જો કે અમે કોઈને એડવાન્સ આપતા નથી, પણ હવે અને તું કહેશો એટલે હું કંઈક થોડુંક ઘણું કરાવી દઈ. થોડા ઘણા એટલે કેટલા? 50,000 રૂપિયા કરાવી દઈ. હા, કાંઈ વાંધો નહીં. પછી એમને મારું કામ સારું લાગે તો હું બીજા, હું કીધું તું એડવાન્સ લઈ લઈશ. એડવાન્સ તને અત્યારે 50 આપું છું, પછી તારા જે વધઘટ નીકળશે ને એ હું પછી તને આપી આપે દે. પાછા. હા, હા. તું ઉપાધિ કરમાં. સારું. હા ભાઈ તારો હાલ. અને પાછું કામ આવશે ને હું પૈસા અરે, આપી દઉં પછી. હું અહીં તારી મારી જવાબદારી. જવાબદારી બસ. હા ધ્યાન રાખજો આનું. હા. માય બાપ, એલા, પણ
બાપુ બાપુ એક સારા સમાચાર લઈને આવીશું. લે હાલે. મસા એ વળી શું છે? બાપુ હા, તમારું ઓપરેશન કરાવવાનું છે ને, તમારું અને હા દેવાનું, એના પૈસા મેં ભેગા કરી લીધા છે. દેવેન પુસ્તક કોણે આપ્યા એને વળી એટલા બધા રૂપિયા? અમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે? આટલા બધા રૂપિયા એક ઝાટકે કોને કરી આપ્યા? કોણ છે એ? આપણા કામ વાળું છે કોઈ? મુશ્કેલ તો ઘણું હતું, પણ કહે છે ને, જેને રામ રાખે એને કોણ સાખે? હા, આડોશ પાડોશમાં આપણા હગાવાલા અંધાએ તો મદદ કરવાની ના પાડી દીધી હતી, પણ ઉમ્મીદની કિરણ હતી ને એટલે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. હા, હાદીને ઓળખો છો ને? હા, હું દેવેનને કહેતો જ હતો કે મારો ઉપરવાળો બધું ધ્યાન રાખશે, એની ઉપર મને પૂરો ભરોસો છે. જો એ આપણે એનું ધ્યાન રાખતા હોય, નીતિને એમમાં હાલતા હોય તો એ આપણું ધ્યાન રાખે જ ને. અરે પણ બાપુજી, દામિનીબેન તમે એ તો કહો કે આ કોણ છે જેણે આપણને આટલા બધા રૂપિયાની મદદ કરી? હા, હાદીને તો ઓળખો છો ને, આપણા ગામનો? હા, એણે એના કોઈ મિત્ર છે ને, એ એમની પાસે મને લઈ ગયા હતા. એમના મિત્ર બહુ મોટા ડિરેક્ટર છે. ડિરેક્ટર એટલે આ ફિલ્મમાં કામ કરે ઈ? ફિલ્મમાં ઓલું બધું કહે ને, અહીંયાથી આમ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, એ મદદ કરશે આપણને. અરે રોજવા દીકરા એને કહેજે અમે તમારી રાતે પાય સુકાઈ દેવું તમ તારે. બાપુ એ હંધી એ વાત થઈ ગઈ છે, પણ એની હારું મારે શૂટિંગમાં જવું પડશે. શૂટિંગ એટલે ઓલું આપણે ફોનમાં નથી જોતા, ઓલા હંધાએ એક્ટિંગ કરતા હોય ફિલ્મમાં. દીકરા હા, સાચું કહે છે બાપુજી. દેવેન ના પાડે એમાં આપણે કામ નથી કરવું હો. નહીં, અરે ના ના, અરે હું પણ હું કામ? અરે હું જો આજ મરી જતો ને તો મને મરવા દે, બાકી તારે ફિલ્મ બિલમમાં એવું કામ નથી કરવું. હું કામ નથી કરવાનું? અરે અને એવું કામ એટલે? બાપુ આ ફિલ્મને તમે કેવું કહો છો, મને કહો જરા. અરે બેટા એ ફિલ્મોમાં કામ કરે ને એની કઈ ઇજ્જત ન હોય. અને એવું આપણે સમજીશી. આ જ્યારે ફિલ્મ જોઈ, આ નાટકો જોઈ, ત્યારે તો આપણને બહુ સારું લાગે છે કે વાહ, હું એક્ટિંગ કરી છે, કેવા મસ્ત દેખાય છે. અને જ્યારે એમાં કામ કરવાની વાત આવે તો એવું વિચારવાનું કે એ કામ નથી સારું. હા, ઈ આપણે જોવાની વાત અલગ છે અને કામ કરવાની વાત અલગ છે. જો બેન, ખોટી જીદ ન કર. ભાઈ, આપણે જેમ બીજું કામ કરીને એમાં ઈ જ કામ છે, કઈ સારું મોડું ન કહેવાય. અને બાપુ સીધી એવી વાત છે ને, આપણે જ્યારે મદદની જરૂર હતી, પૈસાની જરૂર હતી, ત્યારે કોઈ બીજા કામે કે આપણા હગાવાલા, સમાજ, કુટુંબ, હા કોઈ આપણે મદદ નથી કરી. મદદ કરીને તો આ શૂટિંગ વાળાએ કરી છે, તો આપણે તો એમને ભગવાન સમજવા જોઈએ, આ કામને સારું સમજવું જોઈએ. પણ આજુબાજુ વાળા અને સમાજ આપણી વાતો કરશે પછી મારે તારો લગ્ન કરવામાં આ બધું આડું આવશે. બાપુ આમાં શું આગળ વધી ગઈ ને તો તમારે મારી હાટું કે માગું ગોતવા નહીં જવું પડે, સામેથી મારી હાટું માગા આવશે. અરે પણ નથી વધુ આગળ કીધું ને તને એકવાર. આ સમાજની તમે જે વાત કરો છો ને, એ સમાજ ખાલી વાતો કરવામાં જ આગળ છે, આપણી ખોદણી કરવામાં આગળ છે કે આપણે ઘરે હું થયું ને હું નહીં. પણ મદદની વાત આવે ને તો કોઈ આગળ નથી આવતું. અને તમે માનો કે ન માનો, એ લોકોએ મને એડવાન્સ આપ્યું છે. એમણે કીધું છે કે અમે તમને એડવાન્સ પૈસા આપીશું, તમે તમારા ભાઈનું અને બાપુનું ઓપરેશન કરાવી દો અને પછી કામે આવજો. વિચાર કરતો, આ જમાનામાં કોણ એટલો વિશ્વાસ મૂકે કોઈ? તારી વાત સાચી છે, પણ અમને કામથી તકલીફ છે, એનું કઈ નથી થાય એમ. આમ જોવા જાય ને તો અંધાએ કામ હારા મોડા જ છે. એ આપણા ઉપર છે કે આપણે આપણા કામને કઈ રીતે જોઈશી.
કઈ રીતે કરીશી? આ દુનિયામાં આપણને હંધાય પ્રકારના લોકો મળે છે, પણ આપણે જેની યારે જેવા રહીને સામેવાળો વ્યક્તિ આપણી હારે એવો જ રહે. હવે મારે આગળ વાત નથી કરવી, મારે જવાનું નક્કી છે. હા દામિની, તને જે ઠીક લાગે એ કર, પણ આપણી ઇજ્જત આબરૂનું જરીક ધ્યાન રાખજે દીકરા. બાપુ, આ તમારું નામ બદનામ થાય કે તમારું નામ ધૂળધાણી થાય ને, તો હું કોઈ કાર્ય નહીં કરું. વિશ્વાસ રાખો. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.